જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે એકદમ મલાઈદાર એવો આપણે દૂધપાક બનાવવાના છીએ। તો તમે મહેમાન હોય ત્યારે અથવા તો શ્રાદ્ધ હોય ત્યારે તમે આ દૂધપાક બનાવી શકો છો, તો જે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવો બનશે। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ આપણે આ દૂધપાકની રેસીપી જોઈએ। હવે આપણે દૂધપાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા કાજુ લઈ રહી છું। તો 7 નંગ જેવા કાજુ છે તે હું એક મિક્સર જારની અંદર એડ કરીશ। 2 ચમચી મિલ્ક પાવડર છે તે એડ કરવાનો છે અને આની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરવાનું છે। તો અહીંયા મેં ઠંડુ દૂધ લીધું છે 1 કપ, તે એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે આપણે આને મિક્સરમાં પીસી લેવાનું છે। કાજુ અને મિલ્ક પાવડરનું મિશ્રણ એકદમ સારી રીતે પીસાઈ ગયું છે। હવે જ્યારે ચોખા ચડી જશે પછી આપણે દૂધની અંદર આને એડ કરવાનું છે। અહીં દૂધપાક બનાવવા માટે એક કઢાઈ લીધી છે, તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરી દૂધ ચીપકશે નહીં, અથવા તો તમે ઘી પણ લગાવી શકો, પણ એવું પાણી એડ કરી રહી છું। અને આની અંદર હવે આપણે દૂધ એડ કરવાનું છે। તો અહીંયા 1/2 લીટર દૂધ એડ કરી રહી છું। હવે આને એકદમ સારી રીતે આપણે ઉકળવા દેવાનું છે। તો તેને હાઈ ફ્લેમ પર આપણે ઉકળવા દઈએ। હવે આની અંદર આપણે ચોખા એડ કરવાના છે। તો અહીં મેં અગાઉથી પલાળી દીધા હતા જેથી કરી ફટાફટ ચડી જાય। તો અહીં 2 ચમચી જેટલા મેં ચોખા પલાળ્યા છે ત્યાંની અંદર હું એડ કરી દઈશ। તો આમાં આપણે એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે આપણે તેને ચડવા દઈશું। હવે આપણે આ રાઈસને ચેક કરી લેવાના છે। તો એકદમ સારી રીતે ચડી ગયા છે। હવે તેની અંદર આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું મિલ્ક પાવડરનું તે એડ કરવાનું છે અને એકદમ સારી રીતે હજુ પણ ઉકળવા દેવાનું છે। તો મેં લગભગ 15 મિનિટ જેવું આને ચડવા દીધું। હજુ પણ આપણે તેને 5 મિનિટ જેવું રહેવા દઈશું અને આની અંદર આપણે થોડી એલચી એડ કરી દઈશું જેથી સ્વાદ એકદમ સારી રીતે બેસી જાય। હવે એક સિક્રેટ છે, જો તમારી પાસે કેસર અવેલેબલ ન હોય અને તમારે કાચો પીળો એવો દૂધપાક કરવાનો હોય તો થોડી નોર્મલ એવી તમારે હળદર ઉમેરી દેવાની છે। તો હળદરથી બિલકુલ કે વાસ આવે એવું નથી થતું, એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે અને ખૂબ જ સારો એવો દેખાવ આવશે। તો તમે આ રીત અપનાવી શકો છો। હવે આની અંદર આપણે સાકર ઉમેરી દઈશું। તમે ખાંડ પણ લઈ શકો છો, પણ હું અહીં સાકર પ્રિફર કરું છું। તો અહીં સ્વાદ મુજબ તો મેં 1 વાટકી લીધી છે, તમે જેવું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો। અને આની અંદર હવે આપણે જાયફળ એડ કરી દઈશું। તો આપણે જાયફળ એડ કરી દેવાનું છે જેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે આપણે તેને ચડવા દેવાનું છે। તો હજુ હું તેને 2 મિનિટ જેવું રહેવા દઈશ। એકદમ મલાઈદાર એવો આપણો આ દૂધપાક રેડી થઈ ગયો છે। તો હવે તેને આપણે ઠરવા દઈશું અને ઠંડો થાય પછી આપણે તેને બાઉલમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણો આ દૂધપાક। એની અંદર હું થોડી બદામ એડ કરીશ। તમારી પાસે જો ચારોલી હોય તો તે પણ તમે એડ કરી શકો છો। તો તમે પણ આ રીતથી જરૂર દૂધપાક બનાવજો। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।